पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। स्वयं नारायणे જેનો ઉપદેશ અર્જુનને કરેલો છે, વ્યાસ મુનિએ જેની રચના કરી છે, જેનું મહાભારતની મધ્યમાં ગાન થયું છે અને જે અદ્વૈત રૂપી અમૃતની વર્ષા કરે છે, તેવી 18 અધ્યાયવાળી ભગવદ્ ગીતાનું હું અનુસંધાન કરું છું, કારણ કે તે ભવરોગને દૂર કરનારી છે. આમ આપણા શાસ્ત્રોમાં ભગવદ્ ગીતાનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે. સર્વ શાસ્ત્રોમાં તે શિર મહોર સમાન છે અને ભગવદ્ ગીતા એ આપણને પરમ ધ્યેયને પ્રાપ્ત કરવાની કળા શીખવે છે. સર્વ ઉપનિષદનો સાર ભગવદ્ ગીતાની અંદર આવેલો છે. આ ભગવદ્ ગીતાનું શ્રવણ પૂજ્ય સ્વામીજીના શ્રીમુખે કરવું તે આપણા જીવનની એક ખરેખર અમૂલ્ય તક છે. જ્યારે પૂજ્ય સ્વામીજી પાસે આપણે ભગવદ્ ગીતાનું શ્રવણ કરીએ ત્યારે તેમના જ્ઞાનનો લાભ તો આપણને મળે જ છે. તે ઉપરાંત એમની જીવન વિશેની દ્રષ્ટિ, તેમના જીવનના અનુભવો, મનુષ્યના સ્વભાવના સૂક્ષ્મ નિરીક્ષણો અને માનવ સંબંધોની આંટીઘૂંટી, આ બધી સમજ પણ આપણને સાથે સાથે પ્રાપ્ત થાય છે. અને તેને કારણે આપણો પરમાર્થ તો સધાય જ છે, પણ આપણું રોજબરોજનું જે જીવન છે તે પણ ઉમદા બને છે. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાન કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. ભગવાન આપણને હૈયાધારણ આપે છે કે તું સર્વ કર્મનો ત્યાગ કરી દે ને ફક્ત મારા એકનું જ શરણ ગ્રહણ કર. હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ, તું જીવનમાં શોક ના કર. ભગવાન તો આપણને આ હૈયાધારણ આપે છે, પરંતુ ખરેખર આનો આપણા જીવનમાં અર્થ શું થાય? સર્વ કર્મનો ત્યાગ કરવો એટલે શું? ભગવાન એકનું જ શરણ ગ્રહણ કરવું એટલે શું? આ બધી વસ્તુઓ આપણને સમજાતી નથી હોતી અને તે માટે આપણે આ પ્રવચન શ્રેણીનું આયોજન કર્યું છે. આ ત્રિદિવસીય પ્રવચન શ્રેણીમાંનો વિષય છે મામેકમ શરણમ વ્રજ અને એ વિષય પર પૂજ્ય સ્વામીજી આપણને છણાવટ કરશે. છેલ્લા 3 વર્ષથી આપણે ગીતાના મધ્યવર્તી વિચારો ઉપર આ પ્રવચન શ્રેણીનું આયોજન કરીએ છીએ. 2011માં આપણે કર્મણ્યવાધી કારસ્તે એ વિષય પર આપણે શિબિરનું આયોજન કર્યું હતું. ગત વર્ષે યોગસ્થ કુરુ કર્માણી એ વિષય પર પ્રવચન શ્રેણીનું આયોજન કર્યું હતું અને આ વર્ષે મામેકમ શરણમ વ્રજ. વળી આ વખતે આ વર્ષ એક વિશિષ્ટ વર્ષ છે. એપ્રિલ 2013થી એપ્રિલ 2014ના વર્ષને આપણે અમૃત મહોત્સવ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને અધ્યાત્મ વિદ્યા મંદિરે તે વર્ષને ગીતા પ્રચાર વર્ષ તરીકે જાહેર કર્યું છે. તો આ ગીતા પ્રચાર વર્ષની શરૂઆત પૂજ્ય સ્વામીજીની પ્રવચન શ્રેણીથી આપણે કરીએ છીએ, મામેકમ શરણમ વ્રજ. આ શિબિરમાં આપ સર્વ અત્રે ઉપસ્થિત છો તે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. આપ સર્વનું અમે તત્વતીત આશ્રમમાં ભાવભીનું સ્વાગત કરીએ છીએ. આ કાર્યક્રમનો પ્રારંભ આપણે પૂજ્ય સ્વામીજીના સ્વાગતથી કરીશું. મહેન્દ્રભાઈ લાલાણી જે અમારા સંનિષ્ઠ સાધક છે, જ્ઞાનને વરેલા છે, તે પૂજ્ય સ્વામીજીનું પુષ્પમાળાથી સ્વાગત કરશે. મહેન્દ્રભાઈ લાલાણી. अनंताय सहस्रमूर्तये सहस्रपादाक्षशिरोरुबाहवे
सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। હવે પૂજ્ય સ્વામીજીના સ્વાગત બાદ સેજલબેન દવે પ્રાર્થના રજૂ કરશે. તો પ્રાર્થના સેજલ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। सरस्वती महाभागे विद्ये कमललोचने विद्यारूपे विशालाक्षी विद्यां देहि नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परब्रह्म तस्मै श्री गुरवे नमः। गोपाल गोकुलवल्लवी प्रिय गोप गोसुत वल्लभं गोपाल गोकुलवल्लवी प्रिय गोप गोसुत वल्लभं चरणारविन्द महं भजे भजनीय सुरमुनि दुर्लभं चरणारविन्द महं भजे भजनीय सुरमुनि दुर्लभं गोपाल गोकुल वल्लवी प्रिय। घनश्याम काम अनेक छवि लोकाभिराम मनोहरं किंजल कवसन किशोरमूर्ति भूरि गुण करुणाकरं गोपाल गोकुल वल्लवी प्रिय गोप गोसुत वल्लभं गोपाल गोकुल वल्लवी प्रिय। सिर के की पाछ विलोल कुंडल अरुण बनरुहलोचनं गुंजावतंस
विचित्र सब अंग धातु भव भय मोचनम गोपाल गोकुल वल्लवी प्रिय गोप गोसुत वल्लभम गोपाल गोकुल वल्लवी प्रिय कचकुटिल सुंदर तिलक भ्रूरा कामयंक समाननम अपहरण तुलसीदास त्रास विहार वृंदा काननम अपहरण तुलसीदास त्रास विहार वृंदा काननम गोपाल गोकुल वल्लवी प्रिय गोप गोसुत वल्लभम चरणारविंद महं भजे भजनीय सुरमुनि दुर्लभम गोपाल गोकुल वल्लवी प्रिय गोप गोसुत वल्लभम गोपाल गोकुल वल्लवी प्रिय। સેજલે રજૂ કરે સુંદર પ્રાર્થના બાદ પૂજ્ય સ્વામીજીને વિનંતી કરીશું કે હવે તે દીપ પ્રાગટ્ય કરીને આ પ્રવચન શ્રેણીનો પ્રારંભ કરે. પૂજ્ય સ્વામીજી. त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनशृण्वन् नूतिभिः सीदसादनं महागणपतये नमः। शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते। दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते। હરિઓમ. એક બધાને ખાસ વિનંતી કે મોબાઈલ સ્વિચ ઓફ કરે અથવા સાયલન્ટ મોડ ઉપર રાખે. અને બીજું, આ પ્રવચન દરમિયાન તમારા મનમાં જો કંઈ પ્રશ્ન ઉદ્ભવે તો એ પ્રશ્ન માટે એક ચીટ તૈયાર કરવામાં આવી છે. એ સ્નેહલભાઈ પાસેથી આપણને મળશે અને એ પ્રશ્ન તમે લખી એમને જ આપી દેજો.
છેલ્લા દિવસે બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. मामेकं शरणं व्रज. माम એટલે મને એકમ એકને શરણ વ્રજ તું શરણાગત થા. ભગવાન ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે હે અર્જુન તું એક મને જ શરણાગત થા. અર્જુનને કહેવાની ખાસ જરૂર પડી કારણ કે અર્જુન ભગવાનને શરણાગત થયો નહોતો. ભગવદ્ ગીતાના પ્રારંભમાં વર્ણન આવે છે કે બંને સૈન્યમાં પોતાના પ્રિયજનોને જોઈને અને તેમના વધની સંભાવનાથી અર્જુનના મનમાં મહાન વિષાદ જન્મ્યો. શોક જન્મ્યો, વિષાદ જન્મ્યો. એને કારણે જે કંઈ શક્તિ જે કંઈ ઉત્સાહ એનામાં હતા એ બધા ઓસરી ગયા. એ જ્યારે રણ મેદાનમાં એણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તો ખૂબ ઉત્સાહમાં હતો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી છે. અર્જુન પાંડવોનો સેનાપતિ છે, પાંડવ સૈન્યનો સેનાપતિ છે. એણે પોતાના સારથી શ્રી કૃષ્ણને વિનંતી કરી કે ભગવાન મારા રથને બે સૈન્ય વચ્ચે સ્થાપિત કરો. ભગવાને એની આજ્ઞા પ્રમાણે કર્યું. અને અર્જુને જોયું કે બંને સૈન્યમાં પોતાના સ્વજનો છે, ભાઈ ભાંડુઓ છે, આચાર્યો છે, મિત્રો છે, પુત્રો છે વગેરે. અને આ યુદ્ધના પરિણામે આ બધાનો સંહાર થશે એ વિચાર માત્રથી એના હૃદયમાં શોક છવાઈ ગયો, વિષાદ છવાઈ ગયો. એ પણ સમજી શકાય એવું છે. આ વિષાદને કારણે યુદ્ધ કરવાનો એનો બધો ઉત્સાહ ઓસરી ગયો. પહેલા ભગવાનને કહે છે કે મારા રથને બે સૈન્ય વચ્ચે સ્થાપો જેથી બંને સૈન્યમાં કોની સાથે યુદ્ધ કરવાનું છે
આ દુર્યોધન જે દુષ્ટ છે એને ખુશ કરવા માટે કોણ બધા અહીંયા એકત્રિત થયા છે બધાને હું જોઈ લેવા માંગુ છું. બહુ જુસ્સો છે અર્જુનમાં, બધો જુસ્સો ઉછરી ગયો. ભગવાન કે નયોત છે ભગવાન, હું તો આ યુદ્ધ નહીં કરું. આ યુદ્ધ કરવા મને કોઈ જાતનું શ્રેય જણાતું નથી કે કલ્યાણ થાય એવું જણાતું નથી. આમ અર્જુને યુદ્ધ ન કરવાની તરફેણમાં ઘણી બધી દલીલો કરી. ભગવાને દલીલો ન સ્વીકારી. ભગવાને કહ્યું કે અર્જુન, આવા વિકટ સંજોગોની અંદર, આ કટોકટીની સંજોગોની અંદર તારા મનમાં આ પ્રકારનો મોહ ક્યાંથી આવ્યો? આ પ્રકારની મલિનતા ક્યાંથી આવી? આ તને છાજે એમ નથી. તું પરંતપ છે. તારી હાજરી માત્રથી શત્રુઓ કાંપતા હોય છે, સંતપ્ત થતા હોય છે. એવો તું પરંતપ ઋતુ પ્રસિદ્ધ છે. અંતેથી તને આ છાજતું નથી. નહીં તો ત્વયી ઉપપદ્યતે, ત્વયી તદ ન ઉપપદ્યતે. તને આ છાજતું નથી. મળે હે ભારત, તું ઉત્તિષ્ઠ, તસ્માદ ઉત્તિષ્ઠ કાઉંતેય. હે કાઉંતેય, તું ઉભો થા યુદ્ધ માટે. કૃત નિશ્ચય બન, તું યુદ્ધ કર. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. હે પરંતપ, આ અત્યંત ક્ષુદ્ર હૃદયની દુર્બળતાનો ત્યાગ કરીને તું યુદ્ધ કરવા માટે ઉભો થા. ભગવાન અર્જુનને શરણાગત થયો તો ઉભો થયો હોત ને. ભગવાને કહ્યું દુર્બળતાનો ત્યાગ કર, યુદ્ધ કર. જો ભગવાનને અર્જુન શરણાગત થયો હોત તો દુર્બળતાનો ત્યાગ કર્યો હોત, ઉભો થઈ ગયો હોત, યુદ્ધ કર્યું હોત. પણ અર્જુન આવું કર્યું નહીં કે કરી શક્યો નહીં. ભગવાને જ્યારે ને કહ્યું ત્યક્તોત્તિષ્ઠ પરંતપ, આ હૃદયની ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કરીને હે પરંતપ ઉત્તિષ્ઠ, યુદ્ધ માટે સજ્જ થા, ઉભો થા. તો અર્જુન કહે છે નયો છે ભગવાન, હું તો યુદ્ધ નહીં કરું. એમ કરીને શાંત થઈને બેસી ગયો. એટલે કે અર્જુન ભગવાનને શરણાગત થયો નથી. એવું જણાય છે કે ભગવાનને શરણાગત ન થવાને કારણે જ અર્જુનના મનમાં વિષાદ છે, શોક છે. અને અર્જુન તો માનવ માત્રનો પ્રતિનિધિ છે. જે પ્રકારની માનસિક સ્થિતિ અર્જુનમાં હતી એવી માનસિક સ્થિતિ સામાન્ય મનુષ્યમાં હોય છે, આપણામાં હોય છે. આપણે પણ વારંવાર શોકથી વિષાદથી ગ્રસ્ત થઈ જતા હોઈએ છીએ. આપણો ઉત્સાહ ઓસરી જતો હોય છે. આપણે કંઈ કરવા અસમર્થ બની જતા હોઈએ છીએ. આપણે સંજોગોનો સામનો કરી શકતા હોતા નથી. મારું ધાર્યું ન થાય ત્યારે હું એકદમ ગુસ્સે થઈ જાઉં, આવેગમાં આવી જાઉં. ઘણી વાર આવેગ આવી જાય ને, આવેગમાં આવીને હું વર્તતો હોઉં, ન બોલવાનું બોલતો હોઉં, ન કરવાનું કરતો હોઉં. આ પ્રકારનું વર્તન મારામાં મને દેખાય છે. આ બધું શું બતાવે છે? શરણાગતિનો ભાવ. મામ એકમ શરણમ વ્રજ, એક મારું શરણ દે. તો મનુષ્યના હૃદયની અંદર કે મનુષ્યના મનમાં જે કંઈ સમસ્યાઓ છે એ બધાનો એક ઉકેલ ભગવદ્ ગીતામાં ભગવાન આપણને આપે છે. અને એ કે ભગવાનને શરણ થવું, ભગવાનની શરણાગતિ સ્વીકારવી, તો બધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. સ્વામીજી, તો એનો અર્થ એવો થયો કે મને નોકરી મળી જશે, આપકો બધા પ્રશ્નો ઉકેલ આવી જાય, તો પછી આ મારા સાસુનો સ્વભાવ બદલાઈ જશે, મારી પુત્રોધ અનુકૂળ થઈ જશે, મારો સાહેબ બદલાઈ જશે.
મારા પતિ, મારી પત્ની, આ બધા બદલાઈ જવાનું? સ્વામી આપને શું ખબર મને શું શું બધી સમસ્યાઓ છે? આપણે જીવનમાં ઘણી સમસ્યાઓ હોય છે. આપણે ઘણી વાર ધનનો, સંપત્તિનો અભાવ હોય છે, એને કારણે ઘણું કરી શકતા નથી. ઘણી વાર આપણો શક્તિ હોતી નથી, સત્તા હોતી નથી, જ્ઞાન હોતું નથી, અનેક મર્યાદાઓ આપણામાં હોય છે. આ મર્યાદાઓને કારણે આપણે જીવનમાં ઘણું ઘણું કરી શકતા નથી હોતા. માટે જીવનમાં ઘણી ઘણી નિરાશાઓ હોય છે, ઘણો મનમાં વિરોધ પણ જન્મતો હોય છે, ઘણો બધો રોષ પણ મનમાં હોય છે. વારંવાર મારું ધર્મ ન થાય તો હું નિરાશ થઈ જતો હોઉં છું. આમ નિરાશા, રોષ બધું મારા મનમાં હોય છે. તો મનુષ્યનો જો પ્રશ્ન આપણે ગણીએ કે મનુષ્યની સમસ્યા ગણીએ તો સમસ્યા ક્યાં છે? શું બહારના સંજોગોને આપણે સમસ્યા માનવાની કે પછી આપણા મનની સ્થિતિ આપણી સમસ્યા છે? આ શરણાગતિ આપણે બધી સમસ્યાઓના ઉકેલ રૂપે ભગવાન આ એક આપણને પ્રિસ્ક્રિપ્શન આપે છે, દવા લખી આપે છે. મામ એકમ શરણમ વ્રજ, તું મારી શરણાગતિ સ્વીકાર. મા શુચ, તું બધા શોકથી મુક્ત થઈ જઈશ. તો ભગવાન જ્યારે એમ કહેતા હોય કે એમની શરણાગતિનો સ્વીકાર કરવાને કારણે આપણે બધા શોકથી મુક્ત થઈ જઈશું. આ શોક તો આપણી માનસિક અવસ્થા છે, એમાંથી મુક્ત થઈશું. એનો એવો થયો કે ખરેખર આપણી સમસ્યાઓ, આપણા જીવનના પ્રશ્નો આપણી બહાર નથી, આપણી અંદર છે. એટલે કે મારો સાહેબ મને અનુકૂળ નથી, મારો પતિ કે પત્ની મને અનુકૂળ નથી, મારા સંતાનો મને અનુકૂળ ના હોય, મારી આવક પૂરતી નથી. આવા બહારના જે અનેક બધા સંજોગો હોય જેને આપણે સમસ્યા માનીએ છીએ, ખરેખર એ સમસ્યાઓ નથી. પરંતુ બહારના સંજોગો આપણા મનમાં જે પ્રકારના પ્રત્યાઘાતો જન્માવે છે, જે પ્રકારના રિએક્શન જન્માવે છે, જે પ્રકારના પ્રત્યાઘાતો જન્માવે છે, ત્યાં સમસ્યા રહેલી છે. મારું દુઃખ, મારો શોક, મારો વિષાદ, મારોના જે દુઃખ, શોક, વિષાદ રહેલા છે એ મારી સમસ્યા છે. મારી પાસે કશું છે કંઈ નથી એ સમસ્યા નથી. ભગવદ્ ગીતા આપણને આ બહુ જ મહત્વનો બોધ આપે છે. ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં ભગવાને જે ઉપદેશ કરેલો છે એમાં બહારના સંજોગોમાં કેવી રીતે ફેરફાર કરવો એવું કંઈ સૂચન આપણને મળતું નથી. મારા પતિ કે પત્નીને કેમ બદલવા, મારા સંતાનોને કેમ અનુકૂળ કરવા, મારી આવક કેમ વધારવી, મારા ધંધામાં સફળતા કેમ મેળવવી, જોને બઢતી કેમ મેળવવી, હું જેને સમસ્યા માનું છું એવી કોઈ સમસ્યાનો ઉકેલ તો ભગવદ્ ગીતામાં આપણે મળતો નથી. એનો અર્થ એ થયો કે આપણે જેને સમસ્યા માનીએ છીએ એ વાસ્તવમાં સમસ્યા નથી. મારી પાસે કશું છે કે કશું નથી એ સમસ્યા નથી. મારા જીવનના પ્રશ્નો કે સમસ્યાઓ મારી બહાર નથી, અંદર છે. એ જો આંતરિક પરિવર્તન આવી જાય તો બહારની કોઈ પરિસ્થિતિ કોઈ રીતે સમસ્યારૂપ રહેતી જ નથી. આ બધી સમસ્યામાંથી મુક્ત થયેલા મનુષ્યનું ભગવાન ભગવદ્ ગીતામાં એકથી અન્યત્ર વધારે સ્થળે વર્ણન કરતા હોય છે.
જે મનુષ્ય બધી સમસ્યાઓ મુક્ત થઈ ગયો છે. દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહઃ વીતરાગ ભય ક્રોધ સ્થિતદેહી મુનિ ઉચ્યતે. દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ, સામાન્ય રીતે જેને દુઃખ જન્માવનારી પરિસ્થિતિ કહેવામાં આવે છે એવી પરિસ્થિતિમાં આ વ્યક્તિના મનમાં કોઈ ઉદ્વેગ જન્મતો નથી. વીતરાગ ભય ક્રોધ, એનો કોઈ રાગ આસક્તિ જન્મતી નથી, કોઈ ભય જન્મતો નથી, ક્રોધ જન્મતો નથી. આપણું તો ધાર્યું કશું ન થાય તો ક્રોધ જન્મે. કશું કરતા પહેલા મારું ધાર્યું થશે કે નહીં એ વિચારથી ભય જન્મે. આમ ભય, રાગ, ક્રોધ એ આપણી સમસ્યા છે. વીત રાગ ભય ક્રોધ. જે મનુષ્ય આ બધી સમસ્યાઓથી મુક્ત થયો છે એનું વર્ણન કરતા ભગવાન કહે છે વીત રાગ ભય ક્રોધ. એ રાગ ભય ક્રોધથી મુક્ત છે. એ દુશ્મનોથી મુક્ત છે એવું નથી કહેતા. એ નિષ્ફળતાઓથી મુક્ત છે એમ નથી કહેતા. એનું માથું ના દુખે, એને તાવ ન આવે, એને ફ્રેક્ચર ન થાય, એને અકસ્માત ન થાય, આવું કશું ભગવાન કહેતા નથી. આમ બહાર શું થાય કે ન થાય એ પરથી મનુષ્યની સફળતાનો નિર્ણય થતો નથી, પરંતુ મનુષ્યના મનની સ્થિતિ કેવી છે એ પરથી એની સફળતાનો નિર્ણય થાય છે. આપણે સફળ મનુષ્ય કોને કહીએ? જેને બધા પ્રશ્નો ઉકલી ગયા, જેને કોઈ સમસ્યા રહી નથી, જેને કોઈ ભય રહ્યો નથી, જેનામાં કોઈ ક્રોધ રહ્યો નથી, જેનામાં દ્વેષ નથી, જેને તિરસ્કાર નથી. યસ્માન્નો દ્વિજતે લોકઃ લોકાન્નો દ્વિજતે ચ યઃ. જે બીજા લોકો માટે ઉદ્વેગનું કારણ બનતો નથી, જેને બીજા લોકોથી ઉદ્વેગ જન્મતો નથી, અને જે બીજા લોકો માટે પણ ઉદ્વેગનું કારણ બનતો નથી. આવું બધું ભગવાન વર્ણન કરે છે. અંતો મનુષ્યની સમસ્યા ભગવદ્ ગીતા સમજાવે છે એ રીતે ક્યાંય બહાર નથી. કોઈ સંજોગોનું નામ સમસ્યા નથી, કોઈ વ્યક્તિનું નામ સમસ્યા નથી, કોઈ ઘટનાનું નામ સમસ્યા નથી, કોઈ સ્થળનું નામ સમસ્યા નથી, કોઈ કાળનું નામ સમસ્યા નથી, કોઈ સંજોગોનું નામ સમસ્યા નથી. અમુક ઘટના બની અને માટે આ સમસ્યા કહેવાય એવું નથી. પરંતુ આપણા મનની સ્થિતિ કેવી છે એ પરથી નક્કી થાય છે કે આપણા જીવનમાં સમસ્યાઓ છે કે નહીં. મામ એકમ શરણમ વ્રજ, હે અર્જુન તું મારું એકનું શરણ લે. અહં ત્વા સર્વપાપેભ્ય મોક્ષયિષ્યામિ. હું તને બધા પાપથી, બધા શોકથી, બધા દુઃખથી, બધી સમસ્યાઓથી મુક્ત કરી દઈશ. તું થઈ જશે. આમ ભગવદ્ ગીતામાં ભગવાન શરણાગતિ શીખવાડે છે અને કહે છે કે ભગવાનની શરણાગતિ એ જ આપણી બધી જ સમસ્યાઓનો ઉકેલ છે. બધા માનસિક રોગોનો ઉકેલ છે, બધા માનસિક તણાવનો, દબાણનો, સ્ટ્રેસનો, આ બધાનો એક ઉકેલ છે શરણાગતિ.
અર્જુન ભગવાનને શરણાગત થયો નથી, ભગવાનનું કહ્યું એને માન્યું નથી. શરણાગત ભગવાનનું કહ્યું માનવું એટલે ભગવાને શરણાગત થયા. પણ સ્વામીજી અર્જુનની સમક્ષ તો ભગવાન હતા અને મારા ભગવાન એને કહેતા હતા કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. આપણને ક્યાં કહેનારો ભગવાન ક્યાં છે? ચાલો ભાઈ, ભગવાન પ્રત્યક્ષ હાજર ના હોય તો એના શબ્દો તો છે જ ને. ભગવાને ભગવદ્ ગીતામાં જે ઉપદેશ આપ્યો છે એ તો છે કે નહીં આપણી પાસે? આમ ભગવાનનું કયું કરવું, આનું નામ શરણાગતિ. છેવટે અર્જુન બોલ્યો, 18 અધ્યાયમાં આવો આટલો મોટો ઉપદેશ કર્યા પછી છેવટે અર્જુન કહે છે, કરીશ્યે વચનમ તવ. ભગવાન, હવે હું આપનું કહ્યું કરીશ. શરણાગત થયો એટલે આપણે કહી દઈએ સ્વામી ભગવાન તારું કોઈ કરીશ એટલે શરણાગત થઈ ગયા એવું ના કહેવાય. ખાલી બોલવાથી ના થાય. એ બોલવાની પાછળ એક સમગ્ર આંતરિક પરિવર્તન હોવું જોઈએ. એ શબ્દોની પાસે એક બળ હોવું જોઈએ ને. હવે અર્જુનના શબ્દોમાં બળ છે. અર્જુન બહુ પ્રામાણિક વ્યક્તિ છે એટલે જે મનમાં હોય એ જ બોલે. મનમાં કશુંક હોય અને બહાર કશુંક હોય એવું એનામાં છે નહીં, એટલે નામ અર્જુન છે. ઋજુત્વાત અર્જુન, બહુ ઋજુ બુદ્ધિનો છે, સરળ બુદ્ધિનો છે, નિષ્કપટ છે. ભગવાન વારંવાર એ બધા શબ્દોથી અર્જુનને સંબોધે છે. ત્વામ અનસૂયવે અનઘ, તું નિષ્પાપ છે, અસૂયા વગરનો છે, ઈર્ષ્યા વગરનો છે. એટલે અર્જુન જ્યારે એમ કે કરીશ્યે વચનમ તવ, ભગવાન આપનું કહ્યું કરીશ, ત્યારે એ ખરેખર પ્રામાણિકતાથી કહે છે. એ શબ્દોમાં અર્જુનની સંપૂર્ણ શરણાગતિ જણાય છે. અને અર્જુન બધા જ ભારથી હળવો થઈ ગયો છે એમ પણ જણાય છે. ભગવાનની શરણાગતિ લેવી એટલે શું? બધો ભાર એને સોંપવો, બધો બોજ એને સોંપવો. કમનસીબે આપણે એવા જ છીએ ને કે આપણે બોજ લઈ લઈને ફર્યા કરીએ છીએ. ક્યાં? આપણા મનની અંદર બધો બોજ લઈ લઈને ફરીએ છીએ. એ બોજ ભગવાનને સોંપી દેવો, ત્યાં મૂકવો, ભગવાનના ચરણમાં સમર્પિત કરવો, અને શરણાગતિ. શરણાગતિ શરણ વ્રજ, ભગવાનનું શરણ લેવું. આ શરણ શબ્દ છે ને એ શ્રીવ ધાતુમાંથી બનેલો છે. અને એ શરણનો અર્થ થાય કે જ્યાં હું સંપૂર્ણ સમર્પિત છું, જ્યાં મારું સર્વ દુઃખ દૂર થઈ જાય. શ્રુ એટલે ફાડી નાખવું, તોડી નાખવું. બધા મારા દુઃખ ફાટી જાય, બધા દુઃખ તૂટી જાય, દુઃખ દૂર થઈ જાય. શરણ કોને કહેવાય? જ્યાં બધા દુઃખ દૂર થઈ જાય, જ્યાં હું સલામતીનો અનુભવ કરું, જ્યાં નિર્ભયતાનો અનુભવ કરું. નાનું બાળક હોય એની માના ખોળામાં કેવો એક સલામતીનો, કેવો નિર્ભયતાનો અનુભવ કરે છે. માના ખોળામાં બાળક સૂતેલું છે અને છત સામે જુએ છે, આમ પગ ને હાથ હલાવ્યા કરે છે, આરામથી આનંદથી હસતું હોય છે.
અને કોઈ ચિંતા નથી. એ સંપૂર્ણ રીતે નિર્ભય છે, કારણ કે એ સંપૂર્ણ શરણાગત છે. આપણે જોડે બાળકને લઈએ ને તો એટલું બધું સ્વસ્થ નથી હોતું. ઘણા લોકો આમ ઈચ્છે કે સ્વામીજી લો ને આમ મારા બાળક જરાક એને આશીર્વાદ આપો, એટલે મારા ખોળામાં મૂકે. પણ ત્યાં પેલું તડફડતું હોય ઘણી વાર આમ છે, જતા રહ્યું હોય છે. એમાં જતા એ હાથ પગ હલાવે પણ આનંદ નથી લાવતું, કેમ જતા રહો અહીંયાથી. આમ બધી જગ્યાએ બાળકને સલામતીનો અનુભવ થાય કે આનંદનો અનુભવ થાય એવું નથી હોતું. અરે બાપના હાથમાં જ ના થાય ને ઘણી વાર તો બાપ લઈને તરત પેલો મા પાસે પાછું જવા માંગે. આપણે લઈએ ત્યારે કહું માને કે તું જતી રહી હતી, ત્યાં જ જોયા કરે અને ત્યાં જ જવા ઈચ્છે. માને કહો જો બાળકને તું ઈચ્છતી હોય કે મારી પાસે થોડી સેકન્ડ મળે તો તું જતી રહી હતી, તું એ નજરમાં રહીશ નહીં. આમ મા પાસેથી બાળકને સંપૂર્ણ રક્ષણ મળે છે, પ્રેમ મળે છે, કાળજી મળે છે. કેવો પ્રેમ છે? નિસ્વાર્થ પ્રેમ પ્રાપ્ત થાય છે. એ સંબંધ જ કે એવો છે કે માના હૃદયમાં કોઈ પ્રકારનો સ્વાર્થ હોતો જ નથી. પોતાના બાળકના સંદર્ભમાં કહું છું. તે બાળક નાનું હોય ત્યારે, મોટું થયા પછીની વાત જુદી છે, પણ નાનું હોય ત્યારની વાત છે. ત્યારે મોટું થાય અને પછી જવાબ આપતું થાય, સામે બોલતું થાય, ત્યારે પછી એવું રહે છે કે એ પ્રશ્ન છે. પણ જ્યાં સુધી બોલતું નથી, સામે થતું નથી, જવાબ આપતું નથી, ત્યાં સુધી એ એક નિષ્કામ પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે. આમ બાળકને પૂર્ણ ખાતરી છે કે અહીં મારો પૂર્ણ સ્વીકાર છે, હું જેવું છું તેવો મારો સ્વીકાર કરવામાં આવે છે. એને ખાતરી છે કે મારી મા તો સર્વશક્તિમાન છે, કોઈ પણ મુશ્કેલીથી, આફતથી મારું રક્ષણ કરાવવાની શક્તિ મારી મા ધરાવે છે, એની ખાતરી છે. હવે અત્યારે એને ખાતરી છે, મોટો થયા પછી ખાતરી રહે કે નહીં જુદી વાત છે. પણ અત્યારે કે માખી મચ્છરા તો મા તરફ દૂર કરી દે. એટલે મા અત્યારે મારી બધી રક્ષણ કરવા સમર્થ છે, મારો બિનશરતી સ્વીકાર છે, મને પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થાય છે. ઓ બાળક બોલી ના છે કે એને એવું લાગતું હશે ખરું અંદર. એને કારણે બાળક એકદમ નિર્ભય છે. તો આનું જ્યાં આગળ આપણને નિર્ભયતાનો અનુભવ થાય, જ્યાં બધા દુઃખ દૂર થઈ જાય, જ્યાં બધી ચિંતાઓ દૂર થઈ જાય, ભય દૂર થઈ જાય, દુઃખ દૂર થઈ જાય, જ્યાં આપણને સુખનો, મુક્તિનો અનુભવ થાય, એને શરણ કહેવાય. અને જે આપણને આ પ્રકારનો અનુભવ કરાવી શકે એને આપણે શરણ્ય કહીએ. શરણાગત અને શરણ્ય. આ બાળક છે શરણાગત છે, મા છે શરણ્ય છે. બાળકને શ્રદ્ધા છે કે મારી મા મારું રક્ષણ કરવા સમર્થ છે. બાળક શ્રદ્ધા છે કે મારી મા જાણે છે કે મને શું જોઈએ છે, આપવા સમર્થ છે. બાળકને માના જ્ઞાનમાં, સામર્થ્યમાં, બધામાં શ્રદ્ધા છે. અને તેથી એને નિરાંત છે, નિર્ભયતા છે. અહીં આગળ ભગવાન આપણને કહે છે મામેકમ શરણમ વ્રજ, તું મારું શરણ સ્વીકાર, મને શરણાગત થા. ભગવાન હું આપને શરણાગત થું
એવી જાતના લક્ષણો આપણામાં છે. હું આપને શરણાગત થઉં એ માટે જે જરૂરિયાતો જોઈએ એ બધી ભગવાનમાં છે તો કે છે. પેલી માં તો બિચારી કેવી છે, બાળક થોડો વખત શરણાગત હોય પછી તો બાળકનો વિશ્વાસ ધીમે ધીમે જતો રહે. અમારા સ્વામીજી મહારાજ કે એવરી હ્યુમન બીઈંગ is in search of the infallible. દરેક મનુષ્ય જન્મ્યો ત્યારથી આવા શરણ્યની શોધમાં છે, જ્યાં પોતાને પૂર્ણ રક્ષણ મળે, જ્યાં ક્યારેય નિરાશા ન જન્મે, જે મારી બધી અપેક્ષાઓ પૂરી કરી શકનાર હોય, જે મારું રક્ષણ કરનાર હોય, આવા શરણ્યની રક્ષકની એની શોધમાં છે મનુષ્ય જન્મ્યો ત્યારથી. આમ બાળક ખૂબ જ નાનું હોય ત્યારે એને પોતાની મામાં, પોતાના બાપમાં પૂર્ણ વિશ્વાસ છે. એને માટે મા બાપ તો ભગવાન જ છે. એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. બધા પ્રકારની મુશ્કેલીમાંથી, ભયમાંથી મને એ મુક્ત કરી શકે એમ છે. એવી જાતની શ્રદ્ધા બાળકમાં છે. જેમ બાળક મોટું થાય તેમ ધીમે ધીમે એની શ્રદ્ધા પર આઘાત થતો જાય છે. એ વાત જુદી છે. આમ તો પેલું જીવડું આવે ને એટલે બાળક દોડે અને માના ખોળામાં જતો રહે. એક મંકોડો આવે ને બાળક ભાગી જાય, માના ખોળામાં જાય, માં મંકોડાને તરત હટાવી દે, કીડીને હટાવી દે, વાંદરને હટાવી દે. મારી માં સર્વશક્તિમાન છે, મારું બધા રક્ષણ કરવા સમર્થ છે. એ તો ઉંદર આવ્યો ત્યારે ઉંદર છે ગરોળી, ઉંદરની ક્યાં વાત કરી, પેલી ગરોળી માએ ચીસ પાડી, ભાગ રે ગરોળી હજી બી આવે એ માં ભાગવા માંડી. ત્યારે બાળક ઓહો આ માં તો મારું રક્ષણ કરી શકે એમ નથી. એટલે ધીમે ધીમે મા પર જે પેલો પૂરો વિશ્વાસ હતો ને એના પર આઘાત થતો ગયો. ધીમે ધીમે એની માની મર્યાદાઓ જાણતું થયું. એમ કરતા કરતા એની શ્રદ્ધા જરા ઓસરતી ગઈ. અત્યારે બાપ આવ્યો, આ ગરોળી નામથી આમ પકડી આમ બહાર કાઢી મૂકી એને. હવે મામાંથી એનો વિશ્વાસ ક્યાં ગયો? એના બાપમાં ગયો. અને બાપ વધારે શક્તિમાન હતો. એક ઉંદર આવ્યો અને બાપ પણ માળો થઈ ગયો. તેને શું કરે, આ મારા પિતાજી પણ એની પણ મર્યાદાઓ છે. આમ જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ ધીમે ધીમે એની અપેક્ષાઓ વધતી જાય અને જુએ છે કે માં તો મર્યાદિત છે, બાપ પણ મર્યાદિત છે. એ બધી મારી અપેક્ષાઓ પૂરી કરી શકવા શક્તિમાન નથી. એટલે માણસ કંઈક શોધી રહ્યો છે. શું શોધી રહ્યો છે? શરણ્યને, જેનું સર્વદા રક્ષણ કરી શકે, સર્વ ભયમાંથી મુક્ત કરી શકે, એની સર્વ ઈચ્છાઓ પૂરી કરી શકે. ભગવાન કહે છે મામેકમ શરણમ વ્રજ, હું તારા માટે શરણ્ય થવાનું યોગ્ય છું, બધી યોગ્યતા ધરાવું છું. ભગવાન કે માં એટલે મને એટલે કોને? ભગવાનને શરણાગત થાવ. મને એ શબ્દનો શું અર્થ કરો? આ તો સર્વનામ છે ને. તું મને એકમાત્ર મને જ શરણ થા. મને એટલે કોને? કોઈ એમ કે મને એટલે શ્રી કૃષ્ણને શરણાગત થવાની વાત છે. શ્રી કૃષ્ણ સુપ્રીમ ગોડ હેડ, શ્રી કૃષ્ણ જ વાત અહીંયા આગળ છે. તો ભાઈ શિવજીમાં માનનારા જે બધા લોકો હોય એ બિચારાઓ બીજા કોને શરણ થાય? હવે કેટલા કે નહીં એ તો નારાયણની વાત થાય છે. જો આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ તો 11મા અધ્યાયમાં એવું વર્ણન આવે છે કે ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું.
અર્જુને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આપણા વિશ્વરૂપના મને દર્શન આપો. ભગવાને તરત અર્જુનની પ્રાર્થનાના ઉત્તર રૂપે એને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. પણ ધીમે 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 પેલું વિશ્વરૂપ તો અત્યંત વિકરાળ થતું ગયું, ભયાનક થતું ગયું. કાળ, ભગવાન તો કાળ સ્વરૂપ બની ગયા અને અર્જુને જોયું કે ભગવાન તો કાળ રૂપે બધાનો કોળિયો કરી રહ્યા છે. અર્જુન તો ગભરાઈ ગયો, ડરી ગયો. ભગવાન કે હે ભગવાન, મારે જો નસીબદાર કોઈ નથી જેણે આપના વિશ્વરૂપ દર્શન કર્યા હોય, પરંતુ અને માટે મને ખૂબ આનંદ છે કે ક્યારે ન જોયેલું મેં એવું રૂપ આપનું જોયું. ભય ન ચ પ્રવ્યથિતમ મનો, ભગવાન પણ મારું મન તો ભયથી એક ભયભીત થઈ ગયું છે, વ્યથિત થઈ ગયું છે. માટે આપ આપના રૂપને સંકેલી લો. તદેવ મે દર્શય દેવ રૂપમ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ. ભગવાન કિરીટનમ ગદિનમ ચક્રણમ છે. આપનું શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપ છે ભગવાન, એના દર્શન મને આપો. ભગવાન તું કેવું તો કરું, હું તો ચિઠ્ઠીનો ચાકર છું. મારે જે ભક્ત કે ભગવાન કરે. પછી ધીમે ધીમે ભગવાન એમનું દ્વિભુજ એટલે કે શ્રી કૃષ્ણ રૂપ ધારણ કર્યું. એટલે હવે આચરણમાં પ્રશ્ન જન્મ્યો કે ભક્તિ કોની કરવાની. શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ જો ભગવાને 11 માધ્યમમાં વિશ્વરૂપ દેખાડ્યું, માટે વિશ્વના રૂપમાં ભગવાનની ભક્તિ કરવાની, એની આરાધના કરવાની, એની ઉપાસના કરવાની. ત્યારે એક આચાર્ય એમ કે નહીં 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 નહીં, એ રૂપ જોઈને તો અર્જુન ગભરાઈ ગયો હતો, ભયભીત થઈ ગયો હતો, પણ એની આરાધના કેમ કરવાની હોય. અર્જુને તો ભગવાનને ચતુર્ભુજ રૂપનું દર્શન કરાવવા માટેની પ્રાર્થના કરી, માટે ભગવાન નારાયણની આરાધના કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે ત્રીજા એક આચાર્ય એમ કે નહીં નહીં, છોડે, ભગવાન તો માનુષમ રૂપમ, એનું મનુષ્યનું રૂપ દેખાડ્યું. પેલા 4 હાથવાળા મનુષ્ય ના કહેવાય, જ્યારે થોડા વિચિત્ર કહેવાય. 4 હાથવાળાનું બધું મનુષ્ય રૂપ દેખાડે એટલે અર્જુન એકદમ શાંત થઈ ગયો. એટલે એ રૂપની આરાધના કરવાની. એ મારી આરાધના કરવી, મને શરણાગત, એટલે કોને શરણાગત થવાનું? આ ચતુર્ભુજ ભગવાનને શરણાગત થવાનું, દ્વિભુજ ભગવાનને શરણાગત થવાનું, કોને શરણાગત થવાનું? એક મહાત્મા કે ભાઈ જો ચતુર્ભુજને શરણાગત થવાનું હોત તો ભગવાને ક્યાં ગીતામાં વર્ણન તો કર્યું જ ને કે ચતુર્ભુજ કેવા છે. એ તો ક્યાંય વર્ણન આવતું નથી. જો દ્વિભુજને એને શરણાગત થવાનું હોત, એની આરાધના કર, તો એનું વર્ણન ક્યાં એવું વર્ણન આવતું નથી કે પીતાંબર પહેર્યું હોય અને મુરલી મનોહર વગેરે, એવું કઈ વર્ણન આવતું નથી. માટે ભગવાન જ્યારે કે મને શરણાગત થા, ત્યારે મને એટલે કોને? જે ભગવાનનું, જે ઈશ્વરનું ભગવદ્ ગીતામાં વર્ણન કરવામાં આવ્યું છે એ ઈશ્વરની શરણાગતની વાત છે. એ અર્થ કે શ્રી કૃષ્ણ એમાં બધી બકાત થઈ એવો અર્થ નથી. અનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ દિવ્ય માલ્યાંબરધરમ દિવ્ય ગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોરૂપમ. આ વિશ્વના રૂપમાં ભગવાન પ્રગટ થયેલા છે. તો ભગવાન જે આ જગતના સર્જન કરનારા છે, પાલન કરનારા છે, જગતનો લય કરનારા છે, એ ભગવાનની શરણાગતિની વાત છે. સ્વામી તમે તો શ્રી કૃષ્ણ વિરોધી? ના, એવું નથી. હું તો ભક્ત છું, શ્રી કૃષ્ણનો ભક્ત છું, નારાયણનો ભક્ત છું, ને શિવજીનો ભક્ત છું. હવે દિવ્યનો ભક્ત છું જ, કઈ ના ભક્ત ચાલે જ નહીં આપણને. આ બધા રૂપ વિશેષ બધા આવી ગયા. તો જે ઈશ્વરનું ભગવદ્ ગીતામાં નિરૂપણ છે
જે ભગવાનનું ભગવદ્ ગીતા નિરૂપણ એમાં બધા રૂપ આવી ગયા. આ બધા જ રૂપ છે ને એ ભગવાનની કોઈ એક વિશેષતા છે. એક વિશેષતાને લઈને એ રૂપ આપણને આપવામાં આવ્યા. એટલે શિવજી પણ ભગવાન જ છે, શ્રી કૃષ્ણ પણ ભગવાન જ છે, નારાયણ પણ ભગવાન જ છે, દેવી પણ ભગવાન જ છે, ગણપતિ પણ ભગવાન છે. એ તો ભગવાન છે અને એથી પર પણ ભગવાન છે. એ બધા રૂપમાં ભગવાન રહેલા છે, સાથે સાથે એ બધાથી પર પણ છે. સગુણ પણ ભગવાન છે અને ગુણથી પર નિર્ગુણ પણ ભગવાન છે. મામ એકમ શરણમ વ્રજ, તું મારું શરણ સ્વીકાર. મારું એટલે જેનું ભગવદ્ ગીતામાં વર્ણન થયેલું છે, જેના માટે ટૂંકમાં જે શ્રી કૃષ્ણ છે કે રામચંદ્રજી છે કે શિવજી છે, વાસ્તવમાં ભગવાને ભગવદ્ ગીતામાં જેનું વર્ણન કર્યું એ ભગવાનના જ રૂપ છે. આ બધા એના જ બધા પ્રતીક છે. આપણે ભલે ચતુર્ભુજ કહીએ ભગવાન નારાયણ, એટલે શું ખરાબ ચતુર્ભુજ તો ખરા જ, પણ ચાર ભુજાઓ આપણે શું દર્શાવે છે કે ભગવાન ચારે દિશામાં સર્વત્ર વ્યાપ્ત છે. ભગવાનના દરેક હાથમાં એક આયુધ છે. એ બતાવે છે ભગવાન સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. આમ દરેક દેવતા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી જે ઈશ્વર છે એનું જ પ્રતિનિધિત્વ કરે છે. મામ એકમ શરણમ વ્રજ, મારું શરણ અર્થાત હું જે સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું, સર્વવ્યાપક છું. જે એને માટે નારાયણ કહો, સદાશિવ કહો. સદાશિવનો અર્થ આપણે ગણીએ તો પણ એવો જ થાય, રામનો અર્થ કરીએ તો પણ એ જ થાય. એટલે ઈશ્વરની શરણાગતિ. ઈશ્વર કેવો છે? આપણા શાસ્ત્રો ઈશ્વરનું કેવી રીતે નિરૂપણ કરે છે? ઉપનિષદમાં કહેવામાં આવ્યું, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ સંવિશંતિ. જેમાંથી આ સમગ્ર જગતનો ની ઉત્પત્તિ છે, જેમાં સમગ્ર જગત સ્થિત છે, જેમાં સમગ્ર જગતનો લય થાય છે. તો બધા ભાગવતથી શ્રીમદ ભાગવત પરિચિત તો હશો ને. અને પહેલા શ્લોકમાં શું કહે છે? જન્માદ્યસ્ય યતોન્વયાત, જન્માદિ અસ્ય યતઃ. જે ભગવાનમાંથી આ જગતનો જન્મ છે, સ્થિતિ છે, ભંગ છે. આમ ભગવદ્ ગીતામાં સર્વત્ર ભગવાન પોતાનું વર્ણન કરે છે. એ ભગવાનની શરણાગતિની વાત છે. ભગવાન કે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. હે ધનંજય, આ જગતમાં મારા સિવાય એને કંઈ છે જ નહીં. આ જગતમાં જે કંઈ છે તે હું જ છું. આ સમગ્ર જગત મારી જ અભિવ્યક્તિ છે. હું જ આ સમગ્ર જગત રૂપે અભિવ્યક્ત થયેલો છું. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ, પ્રાણી માત્રમાં હું સમાન રીતે રહેલો છું. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, હું બધામાં સમાન ભાવે રહેલો છું. મને કોઈ પ્રત્યે દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી. ભગવાન કેવો છે? દ્વેષ વગરનો છે, પક્ષપાત વગરનો છે. સ્વામીજી આ વાત તો બરાબર લાગતી નથી. કેટલાય લોકો પ્રત્યે પક્ષપાત થતો જણાય છે દુનિયામાં. ભગવાને કેટલાય લોકોને ધનવાન બનાવ્યા છે, બીજા કેટલા બિચારા લોકો ગરીબ છે, કેટલા સુખી છે, બીજા કેટલા દુઃખી હોય, કેટલા બિચારા ગરીબાઈમાં છે, કેટલા બિચારા ભૂખે મરે છે. શું ભગવાન પક્ષપાતી નથી?
શું ભગવાન કોઈના પર પક્ષપાત નથી કરતો, કોઈના પ્રત્યે નિષ્ઠુર નથી બનતો? એવું જણાય છે કે ભગવાન કેટલો નિષ્ઠુર છે. સ્વામીજી, મારા જીવનની વાત તમને કરું તો શું, એક પછી એક મુશ્કેલીઓ આવતી જ જાય છે. ભગવાન જાણે ખાઈ પીને પાછળ જ પડ્યો છે. ભગવાન શું કરે છે? સ્વામી ભગવાન શું મને સજા કરી રહ્યો છે? આમ ભગવાન માટે પણ આપણે ઘણા પ્રશ્નો થતા હોય છે. એટલે મામ એકમ શરણ વ્રજ, તું મને શરણ થા, ભગવાનને શરણ થા. એટલે કોને શરણ દઉં? ભગવાન જ્યારે હું એવો શબ્દનો પ્રયોગ કરે ત્યારે શેની વાત કરી રહ્યા છે? આપણે જે રીતે ભગવાનને સમજીએ છીએ એ, અથવા ભગવાન જે રીતે પોતાને સમજાવે છે એ રીતે. આપણા દરેકમાં ભગવાન વિશે કોઈનો કોઈ પ્રકારનો ખ્યાલ હોય છે, પણ નહીં. ભગવદ્ ગીતામાં ભગવાન જે પ્રકારે વર્ણન કરે છે એ ભગવાનને શરણાગત થવાનું છે. એ કેવા છે? સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કહે કે હું તો સર્વ માટે સમાન છું, મારી દ્રષ્ટિમાં બધા સમાન છે, મને ક્યાંય દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી, ભગવાનમાં ક્રૂરતા નથી, નિષ્ઠુરતા નથી. પણ ઘણી વાર સ્વામીજી મને એમ લાગે છે કે ભગવાન મારા પ્રત્યે જ ક્રૂરતા દાખવી રહ્યા છે. સ્વામી, તમને ખબર નહીં હોય કેટલી પ્રાર્થનાઓ કરી રહ્યો છું અને તોય કોઈ જવાબ આપતો મળતો જ નથી. કેટલી વાર કહ્યા છતાં ભગવાન મારું કયું કરતો જ નથી. તો ભગવાન નિષ્ઠુર નથી એમ કેમ કહેવાય? ભગવાન ક્રૂર નથી એમ કેમ કહેવાય? આ બધા પ્રશ્નો થયેલા હોય છે કે ભગવાન પક્ષપાતી છે, ભગવાન નિષ્ઠુર છે. ભગવાન પોતાનું વર્ણન કરે છે ગીતામાં. પિતાહમસ્ય જગત માતા ધાતા પિતામહ. ભગવાન કે હું સમગ્ર જગતનો પિતા છું, સમગ્ર જગતની માતા છું, બધાનો પિતામહ છું. તમને કહો કે માં એનો અર્થ એ થયો આપણે બધા જ ભગવાનના સંતાનો છે. એ આપણો પિતા છે, આપણી માતા છે, આપણો દાદા પણ છે. તો માં ક્યારે પોતાના સંતાન પ્રત્યે ક્રૂર હોય, નિષ્ઠુર હોય, પક્ષપાત કરે? બાપ ક્યારે પોતાના સંતાન પ્રત્યે પક્ષપાત કરે? અને છતાં જોઈએ છે કે જગતમાં કેટલી બધી વિષમતા છે, કેટલી અસમાનતા છે. સ્વામીજી, ભગવાને તો પછી આવું કેમ કર્યું હશે? આપના કહેવા પ્રમાણે ભગવાન તો પક્ષપાત ન કરતો હોય તો પછી ભગવાને આવું કેમ કર્યું હશે કે કોઈકને ગરીબ બનાવે અને કોઈને ધનવાન બનાવે? આવું કેમ કર્યું હશે? આપ કહો છો કે ભગવાન તો હંમેશા માં છે, માં છે એટલે બધાની કાળજી કરનારી હોય, હંમેશા કાળજી લેનારી હોય, બધા પર કૃપા કરનારી હોય. તો ભગવાન જો કૃપાળુ હોય, દયાળુ હોય, તો ભગવાન પછી આ જીવનમાં આ રોગ શું કામ, માથાનો દુખાવો શું કામ મૂક્યો? ભગવાને મરણ શું કામ આપ્યું છે? કેટલું બધું દુઃખ પડે મરણ વખતે. આવું કેમ કર્યું છે ભગવાને? અને મારે તો મારી નાખી એકવાર, પણ આ વૃદ્ધાવસ્થા શું કામ આપી? બેઠા પછી ઊભા ના થવાય, ઊભા થયા પછી નવાય નહીં. આવું શું કામ કર્યું હશે? આપણે ઘણી વાર આવું પ્રશ્ન થાય તો હું કહું તું નક્કી કર કે ભગવાને શું કરવું છે, તું નક્કી કર. ભગવાને જે કર્યું છે ને એમાં તું જરા સુધાર તો કર. અમારા સ્વામીજી મહારાજ બેઠા બેઠા આવો વિચાર કરે, એ ભગવાને રચના તો કરી છે પણ એમાં કંઈ સુધારો કરી શકાય કે નહીં? ભગવાનની રચનામાં કે હું સુધારો કરી શકું કે નહીં? એકવાર સ્વામી બેઠા બેઠા વિચાર કરે. વિચાર કરતા કરતા સ્વામીજીના ફળદ્રુપ ભેજામાં એક આવો વિચાર આવ્યો કે ભગવાને જે નાક મૂક્યું છે ને એ ખોટી જગ્યાએ મૂક્યું છે.
પેલો છીંક ખાય એટલે એને બધા બેક્ટેરિયા મારા નાકમાં જ આવે. પેલો બીડી પીતો એનો ધુમાડો બધો મારા નાકમાં આવે. એના કરતા પછી તો નાક અહીંનો ક્યાં મૂકવું જોઈએ? ત્યારે બહુ લાંબો વિચાર કર્યો અને પછી એવી જાતના નિર્ણય પર આવ્યા કે નાક તો આપણે માથા પર મૂકવું જોઈએ. તો પછી પેલો બીડી પીએ ને સિગરેટ પીએ તો પેલો ધુમાડો ઉપર જતો રહે, એટલે કોઈના નાકમાં તો ના આવે. છીંક ખાય તો બેક્ટેરિયા ઉપર જતા રહે, આપણા નાકમાં તો ના આવે. બહુ ખુશ થઈ ગયા ભગવાન, આપણા સ્વામીજી પોતાની આ ફળદ્રુપ કલ્પનાથી ખુશ થઈ ગયા. જો ભગવાનના સર્જનમાં મેં સુધારો કરી શકું છું. એકવાર સ્વામીજીને કોઈ પ્રવચન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. એની પહેલા ચા કોફી વગેરે બધું ચલો થોડો ઘણી વાર શું થાય, પ્રવચન બધું હળવા મળવાનું થાય, એવી જાતનું હોય છે. જરા બધી વાતો છે, હળવા મળવાનું થાય, સોશિયલ અવર. ત્યારે ચા કોફી, હવે સ્વામીજીને ગુજરાતમાં અમદાવાદની અંદર ચા અને કોફી ને બધું સરખું જ દેખાય. કે આપણે તો પાણી નાખીએ ને દૂધ નાખીએ ને ચા નાખીએ ને મસાલો નાખીએ ને જે હોય ઉકાળે સરખું કરી નાખીએ ને એટલે પછી જે ચાય કોફી સરખા જ દેખાય, કોઈ ફેર ના દેખાય. તો સ્વામીની કોફી પીવી છે, નક્કી કેમ કરવું? આ ચા છે કોફી નક્કી કેમ કરવું? તો તમે કપ લો અને જ્યારે અહીંયા ધરો ત્યારે એમાં જે સોડામાં આવે એવી ખબર પડે કે આ ચા છે કે કોફી છે. તમારે કોફી જોઈતી હોય અને ચા હોય તો મૂકી દો પાછું અને બીજું જુઓ. પણ ના અહીંયા મૂક્યું હોય તો પછી તમારે કેમ થાય? તમે કોફી રેડો તો ખબર પડે કે ભાઈ આની સોડમ કેવી છે. એટલે વળી પાછા હતા ત્યાં ટૂંકમાં વળી પાછું એમણે નક્કી કર્યું કે નહીં ભગવાને આ નાક જ્યાં મૂક્યું છે એ બરોબર છે. તેવી રીતે તમે ઘરે જઈને વિચાર કરજો કે ભગવાને શું. તમે ઘણી વાર આવો પેલો એક નિબંધ લખવાનું કહે છે ને, મારા સ્વપ્નનું જગત ને મારા સ્વપ્નનું ઘર ને મારા સ્વપ્નનું ફલાણું, એવું કંઈક તમે કહેજો. પણ ભગવાને જો એક ભૂલ કરી હોય તો શું ખબર છે? આ માણસને બનાવ્યો. એવું કહે છે કે જો આ પૃથ્વી પરથી માણસ જાત જતો રહે ને તો બધા લોકો સુખી થઈ જાય, બાકીને બધા જીવ જે બાકીના બધા જીવો સુખી થઈ જાય. કે એમને શિકાર કરનારો કોઈ ના રહે, એમના વૃક્ષો કાપી નાખનાર કોઈ ના રહે. આપણે વૃક્ષો કાપ કરીએ, જંગલો કાપ્યા કરીએ એટલે જંગલના પ્રાણીઓ છે ને હટતા ને હટતા જાય. હટીને એવી જગ્યાએ જાય જ્યાં જે પ્રકારના સંજોગો આપણે અનુકૂળ ના હોય એટલે બિચારા છેવટે ત્યાં થોડા વખત પછી નષ્ટ થઈ જાય. એમ કરીને માણસ જાતે કેટલી બધી જીવોને નષ્ટ કરી નાખ્યા છે. કેટલાય પશુઓને, કેટલા પક્ષીઓને, કેટલી વનસ્પતિને નષ્ટ જ કરી નાખી છે. એટલે કોઈ કહ્યું કે જો આ જગતને સુખી કરવું હોય તો એક ઉપાય છે આ માણસ જાતને દૂર કરવો. એનો અર્થ એ થયો કે આ બધી સમસ્યાઓ રચનાર કોણ છે ખબર છે? આ માણસ છે. ભગવાને માણસને બનાવ્યો. માણસને બનાવ્યો તો બનાવ્યો, પણ માણસમાં શું વિશેષતા આપી? આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમેતત પશુભિર્નરાણામ. આહાર નિદ્રા ભય મૈથુન, આ બધા આવેગો છે ને એ મનુષ્યમાં ને પશુઓમાં સરખા છે. તો કઈ વસ્તુ છે જે મનુષ્યને પશુઓ કરતા જુદો પાડે છે? ધર્મોહિતેષામ અધિકો વિશેષ. એક ધર્મ છે એ માત્ર મનુષ્યની વિશેષતા છે. ભગવાન મનુષ્ય ધર્મ કહે છે બુદ્ધિમાં છે,
ભગવાને મનુષ્યને બુદ્ધિ આપી. આમ તો બધા પ્રાણીઓને બુદ્ધિ આપેલી છે, પણ મનુષ્યને એક વિશેષ બુદ્ધિ આપી. એને શું આપ્યું? એને સ્વતંત્રતા આપી. આ ભૂલ ભગવાને કરી. ભગવાને મનુષ્યને સ્વતંત્રતા. કયા પ્રકારની સ્વતંત્રતા? કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. કર્મ કરવાની સ્વતંત્રતા આપી. શું કરવું, શું ના કરવું, કેમ કરવું, આ બધું નક્કી કરવાની સ્વતંત્રતા ભગવાને મનુષ્યને આપી. ભગવાને મનુષ્યને ફ્રી વિલ આપ્યું, સ્વતંત્રતા આપી, સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી. આ ત્યારથી બધી સમસ્યાઓ શરૂઆત થઈ ગઈ. જુઓ, આવી કોઈ જાતના ઉપદેશની કોઈ મનુષ્ય સિવાયના બીજા કોઈ જીવોને આવા કોઈ ઉપદેશની જરૂર નથી. કોઈ ભેંસ આગળ ભાગવત વાંચવાની કોઈ જરૂર નથી. એની જરૂર નથી. એટલા માટે જો ભેંસને ભાગવતની જરૂર હોત તો ભગવાન બનાવ્યું હોત. ભેંસને ભાગવતની જરૂર નથી. કેમ? જો ભેંસ જેવી છે તેવી સારી છે. ભેંસને કોઈ સમસ્યા નથી, એને કોઈ સ્ટ્રેસ નથી, એને કોઈ ચિંતા નથી. કાલે શું થશે એની કોઈ ચિંતા ભેંસને નથી. એને કોઈ માન આપો કે અપમાન કરો, કોઈ એને ચિંતા નથી. સરખું જ છે એને માટે. હમણાં અમે અમારા કાકણપુર ગયા, ત્યાં એક આદિવાસી બાળકોનું છાત્રાલય છે, ત્યાં એક ગૌશાળા પણ છે. તો કોઈ ભક્તોને એવી ઈચ્છા હતી કે આપણે ગોદાન કરવું છે. ત્યાં ગયા તો 2 ગાયોને ત્યાં લઈ આવવામાં આવી, જેમ દાન કરવાનું હતું. દાન કરતા પહેલા ગાયોની પૂજા કરવાની હતી. પૂજા એટલે બીજું ગાય તિલક કરો, હાર પહેરાવો, એ પૂજા. બધું તિલક કરો. જે ગાય શિંગડા મારવા માંડે હાર તો પહેરાવા જ ના દે. એને તો માન અને અપમાન બંને સમાન છે. હાર પહેરાવો તોય ચિંતા નથી. એટલે કે મને હાર પહેરાવ્યો માટે મારામાં મોટાઈ આવી ગઈ એવી કોઈ જાતનો વહેમ ગાયને નથી. એટલે એને કોઈ સ્ટ્રેસ નથી. મને હમણાં હાર પહેરાવ્યો ને, જો ના પહેરાવ્યો તો જોવા જેવી થાત. આ તો આપણે જ વ્યવસ્થા કરી રાખીએ છીએ. જો કે પહેલેથી હું જ કહી રાખું કે હા પહેરાવો છો બધાને દેખતા. પણ ગાયને બધાને દેખતા હાર પહેરાવો કે ના પહેરાવો, ભેંસને પહેરાવો કે તિલક કરો કે ના કરો, કોઈ ફેર નથી પડતો. માન અપમાનયો તુલ્ય. ભગવાન કે માન અને અપમાનમાં જે તુલ્ય છે. સ્તુતિ નિંદા તુલ્ય. ગાયના વખાણ કરો તોય જોયા કરશે, નિંદા કરો તોય જોયા કરશે, એને કાંઈ ફેર નહીં પડે. એનો ભાવ શું છે ખબર છે? એનો અર્થ એ છે કે મનુષ્ય સિવાય બીજા કોઈ જીવોને કોઈ સમસ્યા નથી, અને માટે એમની માટે ગીતા નથી અને ભાગવત નથી. તો મનુષ્યને કેમ સમસ્યા છે? ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે. શું સ્વતંત્રતા? નિર્ણય કરવાની સ્વતંત્રતા, સંકલ્પ કરવાની સ્વતંત્રતા, કર્મ કરવાની સ્વતંત્રતા ભગવાન આપી. ભગવાને ખૂબ ભૂલી ગયો છે આપીને, પણ આપ્યા પછી કરે શું? શેના માટે આપી? આજે સ્વતંત્રતા આપી એ આ મનુષ્યના બધા સ્ટ્રેસનું, બધાય ચિંતાનું, બધાય શોકનું, બધાય વિષાદનું કારણ છે. બધી સમસ્યાનું કારણ છે. સાથે સાથે એ સ્વતંત્રતા બધી સમસ્યાનો ઉકેલ પણ છે. એ મોટી વસ્તુ છે. ભગવાને મનુષ્યને જે સ્વતંત્રતા આપી, ફ્રી વિલ આપ્યું, એ એની બધી સમસ્યાનું કારણ પણ છે, સાથે સાથે બધી સમસ્યાનો ઉકેલ પણ છે.
ખરેખર તો આપણે બધી સમસ્યાઓ ઉકેલી શકીએ એ માટે ભગવાન આપણને આ સ્વતંત્રતા આપી છે. પરંતુ સ્વતંત્રતા કોને કહેવાય? સ્વતંત્ર મારે ફાવે એ કરું એનું સ્વતંત્રતા ને, એનું સ્વતંત્રતા. મારે ફાવે એમ ચલાવું એમ સ્વતંત્રતા. રસ્તામાં મને જેમ ફાવે મારું વાહન ચલાવો એનું સ્વતંત્રતા. જે સ્પીડ હોય એ ચલાવો એનું સ્વતંત્રતા. આપણે એવો અર્થ કરીએ છીએ. સ્વતંત્રતા એટલે મને જેમ ફાવે એમ કરું એને સ્વતંત્રતા કહેવાય. આપણે સ્વચ્છંદતા અને સ્વતંત્રતા માનીએ છીએ. એટલે ભગવાન આ સ્વતંત્રતાને સ્વતંત્રતા છે ને એને છોડવા નથી કહેતા. શું કહે છે? સ્વચ્છંદતાને છોડવી. એનું શરણાગતિ. શરણાગતિ એટલે સ્વચ્છંદતાને છોડવી, સ્વચ્છંદતા સમાપિત કરવી. તો જે કંઈ બધા પ્રશ્નો આપણને દુનિયામાં દેખાય છે એ ભગવાને મનુષ્યને આપેલી સ્વતંત્રતાને કારણે ખરા. કેમ? કારણ કે સ્વતંત્રતા કોને કહેવાય? જેનો સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. જેને સ્વતંત્રતા કહેવાય જ નહીં. જો દુરુપયોગ ન કરી શકતા હો તો એને સ્વતંત્રતા કહેવાય જ નહીં ને. આપણે એને ભાઈ પતિ ઘણી વાર પેલી પત્નીને કે લે 1000 રૂપિયા વાપરજે, મને પૂછ્યા વગર નહીં વાપરવાનો. પણ પાછું મને પૂછ્યા વગર નહીં કરવાનું. આ તો ભાઈ આપ્યાનો શું અર્થ રહ્યો? સ્વતંત્રતા કોને કહેવાય? મને જેમ યોગ્ય લાગે કે મને જેમ ફાવે તેમ વાપરો, એનું નામ સ્વતંત્રતા. હવે એનામાં જો વિવેક હોય તો એ 1000 રૂપિયાનો ઉત્તમ ઉપયોગ કરે. વિવેક ના હોય તો એનો દુરુપયોગ પણ કરે. હમણાં જ પેલા આપણા મોબાઈલ ફોન ખરા ને, લોકો SMS મોકલે ને. SMS એટલે શું ખબર છે? શોર્ટ મેસેજ સર્વિસ. કદાચ ખબર ના હોય તો ઘણી વાર એ લોકો એમાં પેલી જોક્સ પણ આપે કે ટૂચકાઓ પણ આપે. એક વખતે એક જોક મેં વાંચી. એક બાપને 3 દીકરા હતા. દરેક દીકરાને 100 રૂપિયા આપ્યા અને કહ્યું કે 100 રૂપિયામાં તમે એવી વસ્તુ ખરીદી લાવો જેથી આખો રૂમ ભરાઈ જાય. 3 સંતાનો, 3 દીકરા હતા. દરેકને 100 રૂપિયા આપ્યા અને કહ્યું એવી વસ્તુ લાવો જેથી આ રૂમ ભરાઈ જાય. એક દીકરો ઘાસ લઈ આવ્યો 100 રૂપિયા, જેથી ઘણું બધું આવે ને તો રૂમ ભરાયો નહીં. બીજો રૂ લઈ આવ્યો 100 રૂપિયાનો, તો પણ ભરાયો નહીં. ત્રીજો છોકરો 1 જ રૂપિયાની એક મીણબત્તી લઈ આવ્યો અને મીણબત્તી પ્રગટાવી આખો રૂમ ભરાઈ ગયો પ્રકાશથી. જોયું? આ તો કથા, આ વાત છે ને આપણી પાર્લામેન્ટ છે ને, પાર્લામેન્ટ લોકસભામાં કોંગ્રેસના એક શું કહેવાય સાંસદ MP કહી રહ્યા હતા. તો લોકસભાની અંદર કોંગ્રેસના એક સાંસદે આ પ્રકારે પ્રવચન આપવાનું શરૂ કર્યું કે જોયું આ 3 દીકરામાં આ દીકરો કેવો બુદ્ધિશાળી છે કે એને તો માત્ર 1 જ રૂપિયાની અંદર બધે પ્રકાશ ફેલાવી દીધો. તેવી રીતે આપણા જે પ્રધાનમંત્રી છે કોણ? મનમોહન સિંહ. આના જેવા છે. એમણે કેવી પોતાની
પોતે વિવેકના ઉપયોગથી આખા દેશમાં કેવી ચારે બાજુએ એમણે સમૃદ્ધિ ફેલાવી દીધી, સમૃદ્ધ પ્રકાશ ફેલાવી દીધો. એટલે આ પ્રવચન સાંભળતા હતા એટલે પછી પેલો બીજેપી પેલો એક કહેવાય વિપક્ષ ને એક માણસ ઉભો થયો. એ કહે છે ભાઈ વાત તો બરોબર છે, પેલા 99 રૂપિયાનું શું થયું કે છે? અંગ્રેજીમાં કહે તો કે અમને કેન્ડલનો કોઈ ભય નથી, અમને સ્કેન્ડલનો ભય છે. કે કોંગ્રેસ સરકારમાં સ્કેન્ડલ એટલે એક પછી એક બધા શું કહેવાય ગુજરાતીમાં કૌભાંડ. અમને કેન્ડલનો ભય નથી, સ્કેન્ડલનો ભય છે. કેવી રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કેમ કરવો? સદુપયોગ કરીએ તો રૂમમાં પ્રકાશ ફેલાવે નહીં. ઘાસ એનો અર્થ એ છે કે કદાચ મનમોહન સિંહ હશે ભાઈ કેન્ડલ લાવનારમાં, એના બીજા બધા જે સભ્યો છે એની પ્રશ્ન 99 का क्या हुआ? આ મનુષ્ય પોતાની આ સ્વતંત્રતાનો દુરુપયોગ જ્યારે કરે ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ બીજા માટે ઊભી કરે અને પોતા માટે પણ ઊભી કરે. અર્થાત આપણે જ્યારે ઈશ્વરને દોષ આપતા હોય, ઘણા લોકો દોષ આપે છે ઈશ્વરને. તમે તો નહીં આપતા હોય, તમે તો ભગત માણસ છો એટલે નહીં આપતા. પણ છાપામાં વાંચો ત્યારે ખબર પડે કે તમારે ભગવાને શું કર્યું. ભગવાન એકને ગરીબ બનાવ્યો, બીજાને ધનવાન બનાવ્યો, એકને આટલું દુઃખ આપ્યું, બીજાને સુખ આપ્યું. ભગવાને કેવું જગતની કેવા જગતની રચના કરી છે. તો નહીં, ભગવાન તો કહે છે સમોહમ સર્વભૂતેષુ, મારે આપણે બધા સમાન છે, ક્યાંય પક્ષપાત નથી, ક્યાંય દ્વેષ નથી. તો હવે અસમાનતા સર્જનાર કોણ? મનુષ્ય. જે કે અસમાનતા દેખાય જગતમાં કે હું જુદો ને તમે જુદા, એ સર્જનાર કોણ? તો કે મનુષ્ય. એક સ્ત્રી છે, એક પુરુષ છે, એક ઊંચો છે, એક નીચો છે, એક જાડો છે, એક પાતળો છે, એક ગરીબ છે, એક ધનવાન છે, એક બુદ્ધિમાન છે, બીજો મૂર્ખ છે, એક વિદ્વાન છે, બીજો અભણ છે. આ બધા પ્રકારની વિષમતા જગતમાં અસમાનતાઓ છે. તો સર્જનાર કોણ છે? સર્જનાર તો મનુષ્ય છે, ભગવાન નહીં. ભગવાન ખરો નહીં પણ ખરો. એવું કેવી રીતે? તો જો કોઈ કુંભાર આ બધા કુલડી અને ઘડાનું બનાવતો હોય, એ કોને ધ્યાનમાં રાખીને બનાવે? કુંભાર શું પોતાની ઈચ્છા પ્રમાણે ઘડાઓ બનાવતો હશે કે બીજા બધા માટીના પાત્ર બનાવતો હશે કે પછી એના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવતો હશે? ગ્રાહકોની કયા પ્રકારની ઈચ્છા છે એને ધ્યાનમાં રાખીને ભગવાન બનાવતો હશે કે એને કુંભાર બનાવ કે કુંભારને ફાવે એમ બનાવતો હશે? આપણે ઘડાઓ જોઈએ છીએ, કૂજાઓ જોઈએ, કોડિયા આવું દેખાય છે, પરંતુ કોઈ ત્રિકોણ આકારનું ચતુષ્કોણ આવું બનાવે છે કોઈ દાડો પેલો કુંભાર ના બનાવે. કેમ ના બનાવે? કારણ કે એનો ઉપયોગ શું કરવાનો? એટલે કે કુંભાર જે બનાવતો હોય છે એ બનાવનાર તો ખરો, પણ એ શું બનાવે છે એ નક્કી કરનાર કોણ છે? એના ગ્રાહકો છે. એના ગ્રાહકોની ઈચ્છા પ્રમાણે કુંભાર બનાવે. તેમ ભગવાન જગત બનાવે એ આપણી ઈચ્છા પ્રમાણે બનાવે ને. એટલે આ જગતના સર્જનમાં ઈશ્વર તો ખરો, સાથે સાથે આ જીવ પણ ખરો. એટલા માટે આ બધી સમસ્યાઓ આપણે એટલે અસમાનતાઓ દેખાય છે. આ કહેવાનું પ્રયોજન શું છે? પ્રયોજન એ છે કે ઈશ્વર કેવો છે એ તો એનામાં કંઈ નિષ્ઠુરતા નથી, ક્રૂરતા નથી,
બધા માટે સમાન છે. એ કેવો છે? ન્યાયી છે, ન્યાય કરનારો છે. એ બધા માટે ફેર એટલે બધા માટે શુભેચ્છા રાખનારો છે. સુહૃદમ સર્વભૂતાનામ, ભગવાન કે હું બધાનો સુહૃદ છું, બધાનો શુભેચ્છક છું. બધા મારા માટે સમાન છે. હું બધાનું ભલું ઈચ્છું છું. ભગવાન કોઈનું બુરું નહીં છે, બધાનું ભલું ઈચ્છે છે. આ પ્રકારની શ્રદ્ધા એ ભગવાનમાં આપણે ભગવાનના શરણાગત ક્યારે થઈ શકીએ? ભગવાનને શરણાગત ક્યારે થઈ શકીએ? જ્યારે આપણને આ પ્રકારની શ્રદ્ધા હોય કે ભગવાન વિશ્વસનીય છે. આપણે કહ્યું ને આગળ કે મનુષ્ય કોની શોધમાં છે? ઇનફેલિબલ, વિશ્વસનીય. આમ બાળક પહેલા પોતાની મા પર વિશ્વાસ મૂકે અને પછી એનો વિશ્વાસનો ઘાત થઈ જાય. એના બાપ પર વિશ્વાસ મૂકે એનો ઘાત થઈ જાય. શિક્ષક વિશ્વાસ મૂકે ઘાત થઈ જાય. એમ કરતા કરતા આપણે એવી સ્થિતિમાં કોઈ વિશ્વસનીય રહ્યું જ નથી હોતું. કોઈનામાં એવી શક્તિ નથી કે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકે. કોઈનામાં એવી ઉદારતા નથી કે મને જે જોઈએ આપે. તેથી આપણે જેને શરણ લઈ શકીએ, જેને શરણાગત થઈ શકીએ, એવું કોણ છે? એક ઈશ્વર છે. ઈશ્વર કેવો છે? વિશ્વસનીય છે, વિશ્વાસ રાખવા યોગ્ય છે. કારણ કે એનામાં કોઈ પ્રકારની વિષમતા નથી, અસમાનતા નથી. એ બધા માટે સમાન છે, બધા પ્રત્યે સમાન કૃપા કરનારો છે, બધા પ્રત્યે સમાન દયા રાખનારો છે, બધા પ્રત્યે સમાન શુભેચ્છા રાખનારો છે. મામ એકમ શરણમ વ્રજ. ભગવાન એમ કે તું મારા એકનું શરણ લે. ત્યારે આપણે વિચાર્યું તો ખરા ને કે મહારાજ શરણ્ય થવાની યોગ્યતા આપનામાં છે કે નહીં? હું તમને કહું મારું શરણ લો તો કે તમે લેવાના છો? ધારો કે પેલો કોઈ નવી કંપની કાઢે ને કે અમારા આટલા સ્ટોક લો ને ફલાણું લો ને ઢીકણું લો, તો આપણે કંઈ લઈ લેવાના છીએ? તપાસ કરીશું ને ચારે બાજુએ કે એનો ભૂતકાળ કેવો છે, કેટલી કંપની ખોલીને કેટલી બંધ કરીને કેટલા લોકોને ચાઉં કરી ગયો, શું શું કરી ગયો, એવું બધું ધારો એવું છે. તો આપણે કંઈ કોઈનો વિશ્વાસ મૂકવાનો નથી. તો ભગવાન કે મારો વિશ્વાસ મૂક. ભગવાન કેટલા આપણે મૂકી દઈએ? આપણે વિચાર કરીએ કે ભગવાન વિશ્વસનીય છે કે નહીં. ભગવાન કેવો છે? વિશ્વસનીય છે અને માટે શરણ્ય છે, આપણી શરણાગતિને યોગ્ય છે. મામ એકમ શરણમ વ્રજ, તમારા એકનું શરણ લે. આ સાથે આપણે અત્યારનું આપણું પ્રવચન સમાપ્ત કરીએ છીએ અને કાલે 7 વાગે વળી પાછો એનો પ્રારંભ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने
सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने 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 वाला, आजा गौआ चराने